તો ક્યાંક ધુમાડો કેમ કોઈ કંઈ નથી બોલતું, ચૂપ રહીને ધુમાડો કેમ સહો છો? થઈ ગઈ સહેવાની હદ પૂરી, ઓલવાઈ જાય જ્યાં સિગરેટ બીડી સળગતી. સાર્વજનિક સ્થળે ધૂમ્રપાનની કાયદાકીય રીતે મનાય છે. ઉલ્લંઘન કરતા થશે દંડ. ધૂમ્રપાન ન કરો, ન કરવા દો. ધૂમ્રપાન પડશે મોંઘું. ખુશી કોણ નથી ઈચ્છતું, પણ કઈ કિંમત પર ધૂમ્રપાન મોંઘું પડે છે. ધૂમ્રપાન આપને માટે હાનિકારક છે અને આપના સ્વજનો માટે પણ. ધૂમ્રપાન પડશે મોંઘું. वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा. देखिए ये संसार है, देखिए ये संसार है, यही संसार है, ये संसार है. देखिए ये संसार है, मतलब का मीत है, ये पैसे का यार है. देखिए ये संसार है, क्या खुशी की दास्तां, क्या फसाना रंज का. आदमी की जिंदगी है खेल शतरंज का. देखिए ये संसार है, यही संसार है, ये संसार है. देखिए ये संसार है. अपने फर्ज से जो पीछे हट गया, ऐसा लगा बाप को एक हाथ कट गया. गम से माँ का टूट गया दिल, कलेजा फट गया. इस तरह से एक घर, क्या खुशी की दास्तां, क्या फसाना रंज का. आदमी की जिंदगी है खेल शतरंज का. देखिए ये संसार है, यही संसार है, ये संसार है.
ओम भूर्भुवस्वः तस्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। ओम रिद्धि सिद्धिदाता माता खोडियार नमः। ओम रिद्धि सिद्धिदाता माता खोडियार नमः। ओम रिद्धि सिद्धिदाता माता खोडियार नमः। યશોદાબેન, તમારું છાપું લઈ લો. યશોદાબેન દૂધ લઈ લો. રામુભાઈ, તમે છો? હા. ઉભા રહો, હું તપેલી લઈને આવું. અરે રાહુલ, ઉઠ રાહુલ, ઉઠ. તારા સવારનો સ્કૂલનો ટાઈમ થઈ ગયો છે. ઉઠ રાહુલ, ઉઠ. ના મમ્મી, હું કાલે જઈશ તો મારા પેટમાં દુખે છે. જુઓ, આને અત્યારથી થાક લાગે છે. કંઈક કહો અને ઉઠાડો. સ્કૂલનો ટાઈમ થયો છે. રાહુલ ઉઠ, સ્કૂલ નથી જવાનું? ના પપ્પા, હું કાલે જઈશ. યશોદા, મારે જરા બેંક નું કામ છે, હું બહાર જઈને આવું છું. चंदा है तू, मेरा सूरज है तू, ओ मेरी आँखों का तारा है तू. चंदा है तू, मेरा सूरज है तू, ओ मेरी आँखों का तारा है तू. चंदा है तू, मेरा सूरज है तू, ओ मेरी आँखों का तारा है तू. जीती हूँ मैं बस तुझे देख के, इस टूटे दिल का सहारा है तू. चंदा है तू, मेरा सूरज है तू.
લઈને આવો. લે રાહુલ, આ નાસ્તો કર, ત્યાં સુધી મારું કામ કરું. આમાંથી નાસ્તો કરી. કેમ રાહુલ, આટલો જ નાસ્તો કર્યો? બાય. મમ્મી શું છે રાહુલ? વાગ્યું તો નહીં ને? રાહુલ, વાગ્યું તો નથી ને? ના ચાલ અજય, ચાલ આજે આપણે સ્કૂલ જઈએ. અરે રાહુલ, ક્યાં જાય છે? હું તો સ્કૂલ જાઉં છું સંગીતા માટે. અને તાર મમ્મીનું મારે થોડું કામ હતું. તમે કેમ છો? મજામાં છો? બસ સારું છે. તાર મમ્મી ક્યાં છે? એ ઘરમાં છે. છે ને ઘરમાં? હા. છે, સચમાં છે ને? સારું, તું સ્કૂલે જા. આદર્શ, મારો નાસ્તો ખા. લે રાહુલ, તું મારો નાસ્તો ખા. રાહુલ, આ નાસ્તો કોને બનાવ્યો? બહુ મસ્ત. મારી મમ્મીએ બનાવ્યો. રાહુલ, તારી મમ્મીએ તો મસ્ત નાસ્તો બનાવ્યો હોય. શું થયું આદર્શ? બોલ, શું થયું તને? તો અનાજ શું, તારી મમ્મી પપ્પા કેટલા સારા છે. કેટલો સારો બનાવે તારા મમ્મી. શું? તું અનાજ શું? આનું અનાજ. સારું, જો આજથી તારે મમ્મી પપ્પા મારા મમ્મી પપ્પા, મારા મમ્મી પપ્પા એ તારા મમ્મી પપ્પા. તું મને વજન આલ. ચાલ આદર્શ, મને તું વચન આપ કે તું મારી મિત્રતા કદી નહીં તોડું. સારું સારું, ચાલ તો મને યાદ રાખજે. તું મને તને કદી ના ભૂલતો. સારું, હું પણ તને નહીં ભૂલું. મમ્મી, હું ઘરે આવી ગયો સ્કૂલથી.
તારું ઘર તો બહુ મોટું છે. હા એ તો છે. રાહુલ આ કોણ છે? હા મારો સ્કૂલનો દોસ્ત છે. એવું? હા તો તમે બંને બેસો, હું જમવાનું લઈને આવું. તું રોવે છે કેમ? રાહુલ, તારી મમ્મી તો કેટલી સારી છે. તને તો કેટલું મસ્ત ખવાડે છે. તારી મમ્મી નથી? મારી મમ્મી નથી. હા મમ્મી, એ અનાથ છે. એવું? તો અહીંયા બેટા. જેમ હું રાહુલના મમ્મી છું, એવી રીતે આજથી હું પણ તારી મમ્મી છું અને એ એના પપ્પા છે. બરાબર? ચાલ રાહુલ, હું મારું કામ કરું. રાહુલ, તારા માટે તો વાંચવા કેટલી બધી ચોપડીઓ છે. હા મારી જોડે બહુ છે. તું દેખા. મમ્મી, હવે અમે રમવા જઈશું. સારું, ધ્યાન રાખજો. તો જો કેવી રીતે ચોપડી નાખીને ગયો છે. હવે ક્યાં સુધી હું આ કરી રહીશ? રોજ આવી રીતે જ ચોપડી નાખીને જતો રહે. યશોદા, જરા મારા માટે એક ગ્લાસ પાણી લાય તો. અરે તમે ક્યારે આવ્યા? મેં તો તમને આવતા જોયા જ નહીં. યશોદા, તું આગળ કામ કરી રહી હતી એટલે હું પાછળ તને દરવાજેથી આવ્યો. બેસો, હું હમણાં જ પાણી લઈને આવું. સારું. લો આ પાણી. લાવ. થેન્ક યુ યશોદા. યશોદા, રાહુલ શાળાએ ગયો કે નહીં ગયો? હા, એ ગયો. યશોદા, હા બોલો. આપણો દીકરો મોટો થશે અને આપણો સહારો બનશે નહીં? હા બનશે ને. આપણો દીકરો, મેં તો વિચાર્યું છે કે આપણો દીકરો મોટો થશે અને આપણો સહારો બનશે અને આપણા ઘરપણની લાકડી બનશે. હા, તમારી વાત તો સાચી જ છે. આપણો દીકરો આપણને મદદ નહીં કરે તો કોને કરશે? કરશે જ ના. આપણે એને એટલો મોટો જો કર્યો છે. હા હા. ક્યાં છો યશોદાબેન? યશોદા, જો તો દરવાજે કોઈ આવ્યું છે. હા જોઉં. હા કોણ છે? આવું છું. કેમ છો યશોદાબેન? હા હું મજામાં છું. આવો આવો બેસો.
ક્યાં છે? રાહુલ સ્કૂલે ગયો છે અને એ પાછળના રૂમમાં બેઠા છે. કેમ છે? તમારું સ્વાસ્થ્ય તો સારું છે ને? જનકભાઈ શું કરી રહ્યા છે અને ક્યાં છે? તેમનું સ્વાસ્થ્ય તો સારું છે ને? રાહુલ તો ખૂબ મોટો થઈ ગયો હશે. હા, તેમની તબિયત સારી છે. હા. અરે રિયાબેન, તમે આવો આવો, બેસો બેસો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. હા બોલો રિયાબેન, શું કામ હતું? મારે છે ને ઘરે ખાંડ પતી ગઈ હતી ને એટલે લેવા આવી હતી. અને છે ને ઘરે કોઈ છે ને એ છે પણ નહીં કે કોઈ લેવા જાય, એટલે છે ને મને થોડી ખાંડ આપશો? હા રિયાબેન, બેસો, હું હમણાં જ લઈને આવું. તમે કેમ છો? મજામાં છો? હા રિયાબેન, અમે મજામાં છીએ. તમારું કામકાજ કેવું ચાલે છે? બધું સારું ચાલે છે. લો રિયાબેન, આ તમારી ખાંડ. હા, થેન્ક યુ. હવે હું ઘરે જઉં છું. હા, આવજો ફરીથી. હા. ઈશોદાબેન, ઈશોદાબેન. હા, કોણ હે? આવો રાગીની બેન, આવો. બેઠો બેઠો. ઓ હા રાગીની બેન, તમારી તપેલી અહીંયા રહી ગઈ છે ને? हाँ मैं कितने दिन से ढूंढ रही हूँ तपेली अपनी. હા હા, वो દૂધ લેવા માટે હું લઈ ગઈ હતી, હું તમને આપવાનું ભૂલી ગઈ. હા હા, ઉભા રહો, બેસો, હું લઈને આવું. લો રાગીની બેન, આ તમારી તપેલી. અરે યશોદા, આ કોણ હતું? આ તો આપણે બાજુમાં નવે પડોશી રહેવા આવ્યા છે તે છે. હા. અરે સંગીતા, जलपा. આય આય, બહુ દિવસે આવી તું. આય બેસ. કેમ છે? બસ મજામાં. બસ, કેવું ચાલે છે ઘરે? બસ સારું. તારું કેવું ચાલે છે? બસ મારે બસ મજામાં જ છે બધા. તારા જીજાજી માં એ તો બહાર ગયા છે. જીજુ શું કરે છે? બસ કેમ આટલી ઉદાસ થઈને બોલે છે? એમાં એવું છે કે અરે સંગીતાબેન, આવો આવો, બેસો બેસો. તમે કેમ છો તમે? બસ તમે કેમ છો? બસ મજામાં. કેવું ચાલે છે તમારું કામકાજ? બધું સારું ચાલે છે. તમારે કેમનું ચાલે છે? બસ મજામાં. હા. અરે યશોદા, સંગીતાબેનને પાણી આપ્યું કે નહીં આપ્યું? અરે વાતોમાં તો હું પાણી આપવાનું જ ભૂલી ગઈ. બેસ, હું પાણી લઈને આવું. લે સંગીતા પાણી. હા સંગીતા, તું કઈક હસબન્ડ વિશે કઈક કહેતી હતી. શું થયું? સંગીતા, તું મને અંદર લઈને કેમ આવી? એમાં એવું છે કે મારા પૈસાની બહુ મોટી બીમારી થઈ ગઈ છે. મારે પૈસાની અર્જન્ટ જરૂર છે. શું જરૂર છે? મારે હાર્ટ એટેક થઈ જાય. કેટલા પૈસાની જરૂર છે? 10 લાખ. 10 લાખ? એટલી મોટી રકમ છે? સારું સારું, બેસ, ગભરાઈશ ને, હું હમણાં જ એમને વાત કરું છું. બેસ.
જરા સાંભળો ને. બોલો. સંગીતાને 10 લાખ રૂપિયાની જરૂર છે. સંગીતાને 10 લાખ રૂપિયાની જરૂર? શા માટે? એના હસબન્ડ બીમાર થઈ ગયા છે એટલા માટે પૈસાની જરૂર છે. ઓહ, સારું ચાલો. તેમને બોલાવો અને મારો ચેક લેતી આવો. લો ચેક. તમે આ ચેક આપ્યા એના માટે ખૂબ ખૂબ તમારો આભાર. કશો વાંધો નહીં. બેન તમે ખરી મારી ઘેર જરૂર આવી. જમવું નથી? ના ના તમે જાણો તો છો. હા. ₹10 લાખ રકમ બહુ મોટી નથી? 10 લાખ રકમ મોટી તો છે, પણ હવે એમને તાત્કાલિક જરૂર પડી છે તો આપી દેવા સારા. કારણ કે હવે આપણે આ ભવિષ્યમાં એમની મદદ નહીં કરીએ તો એ આપણી મદદ કોણ કરશે? ભવિષ્યમાં એ આપણા કામમાં આવશે. એટલે અત્યારે આપણે એમની મદદ કરવી જોઈએ. સારું યશોદા, હવે તું બેસ. મારે મારું ઓફિસનું કામ પતી ગયું છે એટલે હું હવે ઓફિસ જવા નીકળું છું. અને હા, તમે ટાઈમસર જમી લેજો. હા, સારું છે. યશોદા, જો તો કોનો ફોન છે? હા, હું યશોદા બોલું છું. સાંભળો યશોદાબેન, તમારો છોકરો 12માંથી પાસ થઈ ગયો છે. તેને હવે કોલેજમાં મૂકવાનો સમય આવી ગયો છે. અમારી સંસ્થામાં શાળા અને કોલેજ બંને છે, તો તમે તેને કોલેજમાં મૂકવાનું વિચારજો. સારું ફોન મૂકું છું. સાંભળ્યું, આપણા દીકરાને કોલેજમાં મૂકવાનો છે. હે, આપણો દીકરો કોલેજમાં આવી ગયો? અરે વાહ, આ તો બહુ ખુશીના સમાચાર છે. મને તો વિશ્વાસ છે કે હવે આપણો દીકરો કોલેજમાં આવશે અને આપણું કોલેજમાં જઈને આપણું નામ રોશન કરશે. યશોદાબેન દૂધ લઈ લો. હા. અરે યુવરાજભાઈ, તમે પેપર લઈને આવી ગયા? હા. લાવો પેપર લાવો. અને બેસો. આવો બેસો. બોલો, તમારી તબિયત પાણી કેવી છે? સારી છે ને? સારી છે. બેસો. ચા બને છે, તમે ચા પી લો. ચાલે. પેપર ઉપર જવાનું. તમારે પેપર વેક જવાનું છે? હા, મોડું થશે. જાઓ. જ્યાં સુધી સવારમાં હું પેપર ના વાંચું ને ત્યાં સુધી તો મને ચા પણ નથી ભાવતી. લાવ આજે જોઉં કે આજના ન્યૂઝમાં શું છે. અમેરિકાના હાથમાંથી સરકી રહેલું નેતૃત્વ. અરે વાહ, ભાવ પહેલા ઘટશે પછી વધશે. આ ન્યૂઝપેપરમાં તો દરરોજનું છે. કદી સોના ચાંદીના ભાવ વધી જાય, કદી ઘટી જાય.
જસોદા મારી ચા ક્યાં છે? હું પેપર વાંચી વાંચીને થાકી ગયો પણ હજુ સુધી ચા જ નહીં આવી. હે ભગવાન, શું થશે તમારું? આ જુઓ, આ મિકી મિલ ચા. ઓહ, હું તો પેપર વાંચવામાં એટલો વ્યસ્ત હતો કે મને ચા તો નજર જ ના આવી કે તમે ક્યાં મૂકીને જતા રહ્યા. આ રહી તમારી ચા, પી લો. હા હા યશોદા, હું પેપર વાંચતો હતો ને એટલે મારું ધ્યાન જ નતું. બોલો. અરે યશોદા, રાહુલ ક્યાં છે? સવાર સવારમાં એ દેખાતો નથી. એ તો ક્યારનો ઉઠીને કોલેજ ગયો છે અને કંઈક પ્રોગ્રામ કરતો હતો સવારમાં. શું તે પ્રોગ્રામ કરતો હતો? હા, એને મને કાલ કહ્યું હતું કે કોલેજમાં મારે પ્રોગ્રામ છે અને ડાન્સ કરવાનો છે. યશોદા, મને વિશ્વાસ છે કે એ ડાન્સ કરશે અને મેડલ પણ લાવશે. જોજે, મારો દીકરો મારું નામ જરૂર રોશન કરશે. सबसे पहले तो शुक्रिया सेकेंड ईयर स्टूडेंट्स का, जिन्होंने हम फाइनल ईयर स्टूडेंट्स के लिए आज ये शानदार पार्टी दी है. थैंक्स अ लॉट. वील मिस यू. हमारे लिए कॉलेज का ये आखिरी दिन है और मैं जानता हूं कि आने वाली जिंदगी के लिए सभी ने कुछ न कुछ सोच रखा है, लेकिन मैंने अपने लिए कुछ नहीं सोचा है. और आज मुझे बार बार एक ही ख्याल आ रहा है. पापा कहते हैं बड़ा नाम करेगा, बेटा हमारा ऐसा काम करेगा, मगर ये तो कोई न जाने कि मेरी मंजिल है कहाँ. पापा कहते हैं बड़ा नाम करेगा, बेटा हमारा ऐसा काम करेगा, मगर ये तो कोई न जाने कि मेरी मंजिल है कहाँ. पापा कहते हैं बड़ा नाम करेगा. बैठे हैं मिलके सब यार अपने, सबके दिलों में अरमा ये है. बैठे हैं मिलके सब यार अपने, सबके दिलों में अरमा ये है. वो जिंदगी में
क्या बनेगा हर एक नजर का सपना ये है कोई इंजीनियर का काम करेगा बिजनेस में कोई अपना नाम करेगा मगर ये तो कोई न जाने कि मेरी मंजिल है कहाँ। पापा कहते हैं बड़ा नाम करेगा मेरा तो सपना है एक चेहरा देखे जो उसको जो मैं बाहर मेरा तो सपना है एक चेहरा देखे जो उसको जो मैं बाहर गालों में खिलती कलियों का मौसम आंखों में जादू होठों में प्यार बंदा ये खूबसूरत काम करेगा दिल की दुनिया में अपना नाम करेगा मेरी नजर से देखो तो यारो ये मेरी मंजिल है कहाँ। पापा कहते हैं बड़ा नाम करेगा આજનો પ્રોગ્રામ ખૂબ સારો રહ્યો. હું ઈચ્છું છું કે દર વર્ષે આવો જ પ્રોગ્રામ થયા રહે. તેમજ આજના પરફોર્મન્સ માટે રાહુલ સર્વશ્રેષ્ઠ શ્રેણીમાં આવ્યો છે, જે બદલ રાહુલ માટે તાળીઓ. રાહુલ, પ્લીઝ કમ ઓન ધ સ્ટેજ. મારા વાલા મિત્રો, તમારો ખૂબ ખૂબ આભાર. મને ખુશી થાય છે કે હું આ કોલેજમાંથી વિદાય લઈ રહ્યો છું. તમે તમારું ધ્યાન રાખજો અને ખૂબ ભણજો બધા, અને બધાને બેસ્ટ ઓફ લક. તાલિયા. વિજેતા પણ રાહુલ જ છે. રાહુલ માટે ટ્રોફી લાવો. રાહુલ, સર અમેરિકા મમ્મી, આ મમ્મી, મમ્મી, આ મમ્મી, તો ક્યાં જવા આવ્યો પપ્પા? અરે દીકરા, આવો કોલેજ થી આવી ગયો? સવારમાં કોલેજ જતો રહ્યો તો હું તો તને ઓળખતો હતો. આ મમ્મીએ કીધું મને કે આપણો દીકરો તો કોલેજ ગયો છે, તો તારા કોલેજમાં પ્રોગ્રામ હતો ને? હા. પ્રોગ્રામ કેવો ગયો તારો? કોલેજનો પ્રોગ્રામ મસ્ત ગયો, પણ હું એક વસ્તુ લાવ્યો છું. શું વસ્તુ લાવ્યો? જો પપ્પા. અરે વાહ, તું ટ્રોફી જીતીને આવ્યો? હા પપ્પા. બહુ સરસ, બહુ સરસ. જો યશોદા, જો આપણો દીકરો કોલેજમાંથી ટ્રોફી જીતીને આવ્યો છે. હા, મને ખબર હતી. મેં આજે ભગવાનને પ્રાર્થના કરી હતી મારો દીકરો જીતીને આવે. દીકરા, તું સવારનો કોલેજ ગયો હતો, હવે તું બેસ, આરામ કર અને તારે જ્યાં જવું હોય ત્યાં પછી જજે. હા દીકરા, તારે જમીન જા, પછી
આરામ કરીને પછી જ્યાં જવું હોય ત્યાં જજે. ના ના મમ્મી, મારે એક દોસ્તના ઘરે કામ છે, હું જઉં છું. સારું સારું દીકરા જા. એ વંચાતું નહીં. અરે વાહ યશોદા, જો તો ખરી આપણો ચોકી કેટલી મસ્ત લાવ્યો છે આ રાહુલ, આપણો દીકરો. આ બધા મારા સંસ્કાર છે. ના ના, તો મારા સંસ્કાર છે. ના ના, આ તો મારા સંસ્કાર છે. બચપનથી લઈને મેં આજ સુધી એને સારા સંસ્કાર આપ્યા છે. ના ના, મારા સંસ્કાર છે. સારું સારું, બસ તારા સંસ્કાર છે. પણ જો હવે આપણો દીકરો મોટો થઈ ગયો છે અને આપણી ઉંમર પણ વધતી જાય છે. હવે તો હું મારા રિટાયરમેન્ટના કેટલા 2 વર્ષ રહ્યા છે, એટલે હવે હું બધું કામકાજ રાહુલને સોંપવા માંગુ છું અને રાહુલ આપણા ઘરપણનો સહારો બનશે. અને હવે તો હું ઘરપણમાં આરામ કરવા માંગુ છું. હા હા. ઓ મિસિસ ખન્ના, આવો આવો આવો, અંદર બેસો. કેમ છો? મજામાં છું. હા હા, બેસો, હું પાણી લઈને આવું. લો આ પાણી. રાહુલના પપ્પા જનકભાઈ ક્યાં છે? એ હા, હમણાં જ કંઈક બહાર નીકળ્યા હશે. હા બેસો, હું એમને બૂમ પાડીને લાવું. અરે સાંભળો છો, ક્યાં ગયા? મિસિસ ખન્ના આયા છે, રાહુલના કોલેજના પ્રિન્સિપલ આયા છે. ઓહો, પ્રિન્સિપલ મેડમ આવ્યા છે. પ્રિન્સિપલ મેડમ, નમસ્તે પ્રિન્સિપલ મેડમ. નમસ્તે. તમે બંને બેસીને વાતો કરો, હું ચા લઈને આવું. સારું. તમને ખબર છે હા, હું બોલો. શું વાત કરવા અહીંયા આવી છું? ના, મને તો નથી ખબર. તમારા દીકરા રાહુલે કોલેજમાં ખૂબ જ સરસ પરફોર્મન્સ કરે છે, તેથી જજે, બધા સ્કૂલના જજે એ વિચાર્યું છે કે તમારા રાહુલને અમેરિકા મોકલવાની તક મળે. તો તેના માટે મિનિમમ કેટલો ખર્ચો થઈ શકે? તેના માટે મિનિમમ 90 લાખ રૂપિયા. 90 લાખ? લો આ ચા. સારું જનકભાઈ, હવે હું રજા લઉં છું. મારે સ્કૂલમાં કંઈક કામ છે એટલે મારે અત્યારે રજા લેવી પડશે. નમસ્તે. 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 શું કહેતા હતા પ્રિન્સિપાલ? પ્રિન્સિપલ મેડમ કહેતા હતા કે આપણા રાહુલને કોલેજમાં ફર્સ્ટ નંબર આવ્યો છે પ્રોગ્રામમાં, તો તેમને અમેરિકા મોકલવામાં આવ્યો છે આપણા રાહુલ દીકરાને. હે, આપણા દીકરાને અમેરિકા જવાનું છે? હા યશોદા, પ્રિન્સિપલે તેને અમેરિકા મોકલવાનું કીધું છે. પણ મને તો મારા દીકરા વગર નહીં ચાલે. પ્રિન્સિપલ મેડમે આટલી મોટી તક આપી છે આપણા દીકરાને જવા માટે, તો આપણે એના ભવિષ્ય માટે થોડું વિચારવું જોઈએ. પણ એમાં ખર્ચો કેટલો થશે? પ્રિન્સિપલ મેડમે મિનિમમ 90 લાખ રૂપિયા કીધું છે. હે, મિનિમમ 90 લાખ? એટલા હા. બધા પૈસા ક્યાંથી લાવીશું તો? હવે કોઈ ને કોઈ રીતે ઇંતજામ તો કરવો જ પડશે. આપણો દીકરા માટે આપણે આટલું નહીં કરીએ તો આપણે મા બાપ શાના? હા, એ વાત તો સાચી. પપ્પા, પ્રિન્સિપલ કેમ આવ્યા હતા? કેમ આવ્યા હતા પ્રિન્સિપલ? કઈ અમેરિકાથી જ કરતા હતા, મને બહાર સંભળાયું. એમાં દીકરા એવી વાત છે ને, બેસ તું પેલા બેસ. દીકરા, બહુ ખુશીના સમાચાર છે. તને તું પ્રોગ્રામમાં જીત્યો છે ને, એટલે તને પ્રિન્સિપલ મેડમ અમેરિકા મોકલવા માંગે છે.
શું પપ્પા અમેરિકા માં જવું છે? અમેરિકામાં જવું છે અમેરિકા. હા હા દીકરા, તને અમેરિકા હવે જરૂર મોકલશું. પણ પપ્પા એનો ખર્ચો થશે ને? હા દીકરા, અમેરિકા છેક જવાનું છે તો ખર્ચો તો થશે જ ને. કેટલો ખર્ચો? બેટા મિનિમમ 90 લાખ રૂપિયાનો ખર્ચો કીધો છે પ્રિન્સિપલ મેડમ. 90 લાખ રૂપિયા? હા રહ્યા તો મને જવું. ના દીકરા, દીકરા જો તું જ અમારા ઘર પરની લાકડી છે. અગર અમે તારા પાછળ આટલો ખર્ચો નહીં કરીશું તો પછી અમારો હક શું છે તારા ઉપર? બે, તું અમેરિકા જઈશ, તું અવશ્ય જઈશ અમેરિકા. એના માટે હું બધો ખર્ચો કરીશ. પપ્પા હું મારા અમેરિકા જવાનું છે તો હું મારા દોસ્તોને કહીને આવું છું. જા જા દીકરા જા. અરે તમે ગાંડા થઈ ગયા છો. આ 10,000ની વાત નથી, આ 90 લાખની વાત છે. આટલા બધા પૈસા ક્યાંથી લાવશો તમે? મને ખબર છે યશોદા, આટલા બધા પૈસા આપણે ક્યાંથી લાવશું, પણ એ બધો ઇંતજામ હું કરીશ, તું ચિંતા ના કર. મારા ફંડમાં મિનિમમ 1 કરોડ રૂપિયા હતું, એમાંથી મેં 10 લાખ રૂપિયા સંગીતાને આપ્યા. હવે આપણા જોડે 90 લાખ રૂપિયા પડ્યા છે, જે આપણે રાહુલ માટે ખર્ચીશું. યશોદા તું ખાવા બનાવી રાખ, હું પૈસાનો ઇંતજામ કરીને આવું છું બહાર. અરે યશોદા, આમ રાહુલને શું જોઈ રહ્યા છે? આજનો દિવસ, આજે તો રાહુલને અમેરિકા જવાનું છે ને. આજનો દિવસ તો કમ સે કમ મારા દીકરાને મન ભરીને જઈ લેવા દો. સારું, જોઈ લે જોઈ લે. યશોદા હવે તેને ઉઠાડ, હવે તેને અમેરિકાની ફ્લાઇટ મિસ થઈ જશે. એને ઉઠાડ, તેને મોડું થઈ જશે. રાહુલ ઉઠ, રાહુલ ઉઠ. અરે મમ્મી મારે અમેરિકા જવાનું છે. મમ્મી આ તું આટલી ઉદાસ કેમ છે? હું અમેરિકા જાઉં છું એટલા માટે. પાણી મૂકેલું જ છે. દીકરા તૈયાર થઈ ગયો તું? લે દીકરા, આ ચેક અને આ એરપોર્ટની ટિકિટ. माँ की गोद में आँख खुली, जग देखा बाप के कंधे चढ़ के, सेवा बड़ी ना होगी कोई, इन दोनों की सेवा
से बढ़ के।
કેટલો ટાઈમથી અમને તો ભૂલી જ ગયો છે. તું અમને ફોન પણ નથી કરતો. મને અમેરિકામાં મસ્ત એક સરસ નોકરી મળી ગઈ છે, મને વાર લાગશે. એવું છે? સારું, તો તું જલ્દી આવ. આપણા ઘરની તો પરિસ્થિતિ બહુ ખરાબ થઈ ગઈ છે. તું ક્યારે આવીશ? હું 5 વર્ષ પછી આવીશ. સારું સારું, અમે તમારી રાહ જોઈશું. જલ્દી આવજો. હા મમ્મી. અરે યુવરાજભાઈ, તમે પેપર લઈને આવી ગયા. લાવો લાવો, મારું પેપર આપો. પણ જનકભાઈ, તમારા 3 મહિનાના પૈસા બાકી છે, તો પછી હું પેપર કેવી રીતે આપું? જય માતાજી. અરે યશોદા, પેપર તો ના મળ્યું. મેં 3 મહિનાના પૈસા બાકી રાખ્યા છે. હવે ચા તો પીવડાઈ દે મને. ક્યાંથી તમને ચા આપું? આજે રામુભાઈએ દૂધ જ નથી આપ્યું ને. હે? રામુભાઈએ દૂધ જ નથી આપ્યું? સારું સારું, હું હમણાં જઈને એમના જોડે વાત કરી આવું. अरे ओ रामू भाई, जरा इधर तो आना. आज सुबह में तुमने दूध नहीं दिया. तुम्हारा पैसा बहुत बाकी है, तभी मैं तुमको दूध नहीं दूंगा. आप किसी दूसरे से दूध बनवा लो. अब मैं दूध देने नहीं आऊंगा. जय राम जी की. યશોદા, રામુભાઈએ પણ દૂધ ન આપ્યું. હવે લાગે છે આપણું બધા ઉપર દેવું વધી ગયું છે. આપણા દીકરાને પણ અમેરિકાથી આવવામાં વાર લાગશે. મારા રિટાયરમેન્ટના 2 વર્ષ થઈ ગયા છે. હવે આપણે શું કરવું જોઈએ? અરે હા યશોદા, મને યાદ આવ્યું. આપણે એકવાર ખબર હે સંગીતાબેનને પૈસા આપ્યા હતા ઉધાર. એમણે હજુ આપણને પાછા નથી આપ્યા. તો તું ખાવાનું બનાય, ત્યાં સુધી હું એમના જોડે પૈસાનો ઇંતજામ કરતો આવું. સારું. અરે ના તો લોટ છે ના ચોખા, કોઈ અનાજ નથી. હવે હું શું બનાવું? શું બનાવું? હા, રાગીની બેનના ત્યાં જાઉં, એમને પૂછું કંઈ ખાવાનું પડ્યું હોય તો જોઉં. हाँ भाई सदाबेन, क्या हुआ? अरे रिया बहन, रागिनी बहन, रिया बहन, हाँ ना रागिनी बहन, देखो ना बुढ़ापे में सब भूल. अरे यशोदाबेन, आओ आओ બેસો. ના ના, મારે બેસવું નથી, મારે જમવાનું બનાવવાનું છે. તમારા જોડે કઈ હોય તો આપો ને મને. અત્યારે હાલ તો કશું નથી, પણ તમે થોડી વાર ઉભા રહો. અત્યારે તમે ઉપર જાઓ, હું અત્યારે આવું છું.
સારું. रागिनी मैम, यशोदा बहन हमारे घर पे आई थी. कभी तो ऐसे आई नहीं है. लगता है उनके घर पे थोड़ी परिस्थिति खराब है. चलो उनसे मिल के आते हैं. हाँ, मेरे घर पे भी आए, चलो उनकी अपने मदद करते हैं. हाँ चलो. આવો આવો. बैठो बैठो बैठो. यशोदा बहन, મને ખબર છે કે તમે ઉદાસ કેમ છો. आपका राहुल आ जाएगा. તમે ચિંતા ના કરો. અને હા ને, તમને કોઈ મદદ જોઈએ તો અમારથી જરૂર માંગજો. હા હા. અને તમારો દીકરો જરૂર જલ્દી આવી જશે. ચિંતા ના કરો. સારું. मत लेना. યશોદાબેન, અત્યારે અમારથી જેટલી મદદ થશે એટલી અમે કરશું. અને અત્યારે અમે થોડા પૈસા લાયા છીએ, તો થોડા રાખો. અને તમે અત્યારે થોડું ખાવાનું લઈને ખાજો. हम जा रहे हैं. જઈએ. સારું છે. શું થયું? સંગીતાએ પૈસા આપ્યા? હા, હું સમજી ગઈ. એને પણ ના પાડી દીધી હશે ને? સારું સારું, તમે બેસો, હું જમવાનું લઈને આવું. હાથ ધોતો. સારું. લો જમી. યશોદા, તારે નથી જમવાનું? તું તો હંમેશા મારા જોડે જમવા બેસે છે ને. અને આ શું, બધું ખાવાનું મારામાં જ ભરી દીધું. તે તારા માટે કઈ રાખ્યું કે નહીં રાખ્યું? અને આમ ઉદાસ કેમ બેઠી છે? યશોદા, જરા પાસે આવી તો બેસ. લે, એક કોળિયો તું ખા, એક ના ના, કોળિયો તમે હું ખાઉં. જમી લો. ના ના, ખા. લે યશોદા, મારી સાથે જમ. તમે ખાતા ખાતા કેમ અટકાઈ ગયા? યશોદા, આપણા દીકરાને આવે 10 વર્ષ થઈ ગયા. મને તો બહુ ચિંતા થાય છે. યશોદા, આપણા દીકરાને આવવાનો બહુ સમય થઈ ગયો. આપણે ધીરે ધીરે આપણી ઉંમર બી વધતી જાય છે અને આપણા ઘરમાં બી પરિસ્થિતિ ગંભીર થતી જાય છે. આપણો દીકરો ક્યારે આવશે? મને તો બહુ ચિંતા થાય છે. તમે ચિંતા ના કરશો. મને ભગવાન પર ભરોસો છે. મને મારા ઉપર ભરોસો છે. આપણો દીકરો જલ્દી આવશે. હલો, કોણ? હા પપ્પા, હું રાહુલ બોલું છું. રાહુલ દીકરા તું? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જોયું યશોદા, જોયું? આપણા રાહુલ દીકરાનો ફોન છે. હાલો રાહુલ, તું દીકરા ક્યારે આવી રહ્યો છે? બસ હું કાલે જ આવી રહ્યો છું. તારી માં અને હું કેમના રાહ જોઈ રહ્યા છે. તું આટલા વર્ષોથી ગયો, ફોન કરવાનો બી સમય નહીં મળતો તને. 1 થી 2 વાર જ તે ફોન કર્યો છે અમને લોકોને.
હા પપ્પા હું કાલે આવી રહ્યો છું, હવે ટેન્શન ના લેતા. સારું સારું દીકરા. જોયું યશોદા, જોયું આપણા દીકરાનો ફોન હતો. હે આપણા દીકરાનો ફોન હતો? હા, છેક અમેરિકાથી ફોન આવ્યો હતો. તમે મને ફોન પર વાત કરવા કેમ ના આપ્યું? હું ખુશી ખુશીમાં ભૂલી જ ગયો કે તું મારા બાજુમાં બેઠી છે. સારું સારું સારું, એ આવે ત્યારે જી ભરીને વાતો કરી લેજે. સારું, તમે એક કામ કરો, અત્યારે બહાર જઈને કંઈક પૈસાનો ઇંતજામ કરી આપણે કંઈક રાહુલ આવશે તો કંઈક સારું ખાવાનું બનાવીશું. સારું સારું, હું બજારમાં જઈને કહી લેતો હોઉં. સારું. અરે યશોદા, ક્યાં છે તું? આપણા દીકરા આવવાનો સમય થઈ ગયો છે. મને ખબર છે આપણો દીકરો આવવાનો છે, હું એના પૂજાની તૈયારી કરી રહું છું. સારું સારું, સારી રીતે તૈયારી કરજે. સારું. મમ્મી ક્યાં ગઈ? જરૂર આપણો દીકરો જ આવ્યો હશે. હા યશોદા, જો આપણો દીકરો જ આવ્યો હશે. હા હા. દીકરા, તું આવી ગયો? હા. બહુ દિવસ આવ્યો, તું તો ઘણો મોટો થઈ ગયો છે ને. અંદર આવ. ના ના દીકરા, ઉભો રહે, તો બહુ દિવસ આવ્યો છે, હું તારે વધામણાની થાળી લઈને આવું. આજે કોઈ બીજું પણ આવ્યું છે. કોણ આવ્યું છે દીકરા? બેટા અંદર આવ. આ કોણ છે દીકરા? હા દીકરા, આ કોણ છે? આ મારી વાઈફ છે. શું? આ તારી વાઈફ છે દીકરા? આવું ના કરવું જોઈએ તારે, અમને પૂછ્યા વગર તે લગ્ન કરી લીધા. હા દીકરા, અમે તો ઘરે રાહ જોઈને બેઠા હતા કે અમારો દીકરો આવશે, ભણી ગણીને આવશે. તને અમે અમેરિકા ભણવા મોકલ્યો હતો, લગ્ન કરવા નહીં. સારું સારું દીકરા, તે અગર તે તારી પસંદ કરી લીધી છે તો તું હવે અમને કંઈ વાંધો નથી. તું તારા જીવનમાં ખુશ તો અમે ખુશ. યશોદા, જા ઘરમાંથી થાળી લેતી આવ. આઈ ડોન્ટ લાઈક બધું નથી ગમતું, મારે આરામ કરવો છે. દીકરા, આ શું? તારી મમ્મી કેટલી હેતથી તારા માટે તારા વધામણા કરવા આવી હતી, અને આ વહુ બેટા આવું કરે છે. અમેરિકામાં કેવું ચાલે? બસ સારું પપ્પા. ભણતર વળતર બધું સારું હતું ને? સારું પપ્પા. પપ્પા સવારમાં શું વાંચો છો? કઈ કામ ધંધો નથી? મારા બિઝનેસમાં તમે હાથ વધાવો તો. દીકરા, હું આ ઉંમરમાં શું કામ કરું? ચાલો હું જાઉં છું મારા ફ્રેન્ડના ઘરે. પણ દીકરા, વાત તો ઉઠો મમ્મી, મારા માટે કોફી બનાવો, મારે સાસરમાં કોફી જોઈએ છે. દીકરી હું બનાવ? તો હાથ તો બીજું કોણ બનાવશે?
હવે બનાવીને રાખજો, હું આવું છું. જોયું તમે? આ દીકરીના લક્ષણો તો જુઓ. યશોદા, તે અમેરિકાથી આવી છે ને એટલે એ લોકો એવા જ હોય. જા તું ચા બનાય. સારું સારું, તમે કહો છો એટલે હું કરી લઉં. સવાર સવારમાં કઈ કામ તો કરતા નથી, વાસણ ઘસે આટલા. અને તમે શું આખો દિવસ ચોપડી જ વાંચવા જ કરો છો? કઈ કામ કરો, એમને મદદ કરો તો કામ લાગશે. દીકરી, હું આટલી ઉંમરે કામ કરું? દીકરી, તારાથી આવું ના બોલાય. આજ સુધી મુની બોલીને તારાથી ના બોલાય. રેવા દે યશોદા. પપ્પા એ સાચું જ તો કે છે, ચોપડી લઈને બેઠા જ રહો છો. પપ્પા કઈ કામ ધંધા તો કરતા નથી તો મારી હેલ્પ કરો તો. દીકરા, તને આટલો મોટો કર્યો, ભણાયો ગણાયો, મારાથી જેટલું કામ થતું હતું મેં મારી ઉંમરમાં કર્યું. હવે મારી ઉંમર નથી કામ કરવાની દીકરા. એમાં કોઈ નવાઈ નથી, બધાના મા બાપ કરે છે. ચાલ રીટા. યશોદા, જોયું? આપણો દીકરો હવે આપણો નથી રહ્યો. તે અમેરિકા જઈને કેટલો બદલાઈ ગયો છે. આપણા આપેલા સંસ્કાર બચપનમાં હવે એનામાં નથી રહ્યા. તમારો જ વાંક છે. આપણે ના પાડતા હતા ને, હું ના પાડતી હતી દીકરાને અમેરિકા ના મોકલશો, એમાં તમારો જ વાંક છે. ક્યાં ગયા સવારમાં મમ્મી પપ્પા? એ તો ગયા ભજન કીર્તન કરવા. એમને કઈ કામ ધંધો જ નથી. જો હવે આવું ને આવું ક્યાં સુધી ચાલુ રહેશે? મારે હવે અહીંયા નથી રહેવું. જો તમારા મા બાપને ઘણા ઘરમાં અમે ક્યાં, અથવા આપણે ક્યાંય બીજે રહેવા જતા રહીએ. પણ મમ્મી પપ્પાને તો હું તો જો મારા અમેરિકા પાછી. ના ના, હું કઈ કરું છું. પપ્પા, તમને એક વાત કહેવી છે. શું દીકરા? તમે સવારમાં કઈ કામ ધંધા કરતા નથી અને રીટાને હેરાન કરો છો, તો તમને હું ઘરડા ઘર મળી આવ તો સારું. શું દીકરા, આવું શું બોલે છે તું? દીકરા, આ ઉંમરમાં તું અમને ઘરડા ઘર મૂકી આવીશ? તું જ અમારો સહારો છે. બચપનથી લઈને આટલો સુધી તને મોટો કર્યો, કોલેજમાં ભણવા મોકલ્યો, અને હવે તું અમને ઘરડા ઘર મૂકવાનું વાત કરે છે? પણ રીટાને ગમતું નથી આ બધું. દીકરા, અમને ખબર છે કે આપણી બહુ ફેશન વાળી છે અને એને ખુલ્લે આમ રહેવા જોઈએ, પણ દીકરા, અમને ઘરડા ગામ આમ મૂકી દઈશ? અમારો સહારો કોણ? હું કઈ નહીં જાણતો, બસ જતા રહો. સારું સારું દીકરા, જે તારી ખુશી એ અમારી ખુશી. તારું ઘર છે, તું રે અને રીટા વહુને રાખ. અમે જઈએ છીએ. પણ દીકરા, તે અમારી ભાવનાને ઠેસ પહોંચાડી છે. અમને બહુ દુઃખ થયું. જાઓ ને હવે. बाघ को जन्म देने वाला बागबान, परिवार को जन्म देने वाला पिता, दोनों ही अपने खून पसीने से अपने पौधों को सींचते हैं. ना सिर्फ अपने पेड़ से, उसके साय से भी प्यार करते हैं.
क्योंकि उसे उम्मीद है एक रोज जब वो जिंदगी से थक जाएगा, यही साया उसके काम आएगा। खुशबू चुन के बागवां बाग सजाए, बागों के हर फूल को अपना समझे बागवां, बागों के हर फूल को अपना समझे बागवां, हर घड़ी करे रखवाली पत्ती पत्ती डाली डाली सींचे बागवां, बागों के हर फूल को अपना समझे बागवां, बागों के हर फूल को अपना समझे बागवां, हर घड़ी करे रखवाली पत्ती पत्ती डाली डाली सींचे बागवां, बागवां रब है बागवां, बागवां रब है बागवां, बागवां रब है बागवां, बागवां रब है बिरहा के क्षण बीते हैं, बिरहा के क्षण बीते, फिर से सजाए बिखरे अपने सपने बागवां, फिर से सजाए बिखरे अपने। બાપુજી તમે કેમ બેઠા અહીં? દીકરા તું કોણ? મેં તો તને ના ઓળખ્યો. હા હા દીકરા તું કોણ છે? ના તે મને એક નિવાલો કોળ્યો ખવડાવતો તો હું એ આદર્શ છું રાહુલ. હા હા મને યાદ આવ્યું. હા દીકરા તું આટલો મોટો થઈ ગયો? રાહુલ ક્યાં છે? રાહુલ તો અંદર છે. તમે કેમ રડો? દીકરા શું કહું, શું કરું, અમારા દીકરાએ અમને બંનેને બહાર નીકાળી દીધા છે અને કીધું છે કે તમે વૃદ્ધાશ્રમ જતા રહો. હા તો ઉભો રે, હું જોઉં. રહેવા દે દીકરા, રહેવા દે. હવે અમારો નથી રહ્યો. હવે અમે તો ઘરડા આશ્રમ જ જઈએ છીએ. ના ના તમે અમારા ઘરે ચાલો. ના ના દીકરા તું કેમ તકલીફ ઉઠાવે છે? ના ના તમે બી મારા મા બાપ છો. ચાલો आओ माँ बाबूजी. जया देखो तो कौन आयु छे? કોણ છે? माँ बाबूजी. चलो ઉભા બે મિનિટ ઉભા. आओ देखो देखो. દીકરા તું ધન્ય છે દીકરા. એક તું જ એવો છે, તું પારકો થઈને તારા ઘરમાં અમને આશરો આપ્યો, અમારા બુઢા બુઢીને. અને એક અમારો પોતાનો દીકરો છે જે અમને ઘરડા ઘર મૂકવા જતો હતો. ના ના બાપુજી આ તમારું ઘર સમજો.
આ તારું એહસાન છે. આ એહસાન અમે બંને કદી નહીં ભૂલીએ. એહસાન શું બાપુજી? જે મારી માએ મને એક નિવાલો કોડે ખવડાવ્યો તેનું ઋણ ચૂકવું. યશોદા, જોયું, આ જ છે આપણો સંસાર. રાહુલ ક્યાં ગયો? બહાર આવ્યો તો? કોણ છે તું? અને આ મારા મા બાપને કેમ લઈને આવ્યો? હું તારો બચપનનો દોસ્ત આદર્શ છું. આવ્યો છે એટલે આવા ભગવાન જેવા મા બાપુને બહાર કાઢી મેલ્યા. આવો બાપુજી અંદર. કોણ રોકે તમને? माँ की गोद में आँख खुली, जग देखा बाप के कंधे चढ़ के। सेवा बड़ी ना होगी कोई, इन दोनों की सेवा से बढ़ के। भावना भूलशो नहीं।